દેશભરમાં યુજીસીના જે નવા નિયમો છે એને લઈને ખૂબ ઘમાસાણો થઈ અને અંતે સર્વોચ્ચ અદાલતે તેના પર સ્ટે મૂક્યો. ગઈકાલે યુજીસીના આ નવા નિયમોનો વિરોધ કરવા માટે બ્રાહ્મણ, ક્ષત્રિય અને પટેલ આગેવાનો એકત્રિત થવાના હતા, પરંતુ છેલ્લી ઘડીએ સર્વોચ્ચ અદાલતનો આ નિર્ણય આવતા વિરોધવાળી જે વાત હતી એ હાલ થાળે પડી ગઈ છે. પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં અનામતને લઈને જે માંગ છે તેને વધુ પ્રબળ કરવા અંગે શું વાતચીત થઈ હતી કાલની આ બેઠકમાં, તેના વિશે વાત કરીએ આ અહેવાલમાં. જય હિન્દ, BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. યુજીસીના નવા નિયમોને લઈને જે કંઈ થયું એમાં સવર્ણ સમાજના લોકો દ્વારા ખૂબ વિરોધ કરવામાં આવ્યો. હવે અહીંયા સૌથી મોટી અસમાનતા આપણે જ ઊભી કરી રહ્યા છીએ. દરેક જગ્યાએ સવર્ણ સમાજ આવું બોલીને કે લખીને. જો આપણે સમાનતાની વાત કરવી હોય તો કોણ સવર્ણ અને કોણ કવર્ણ? બંધારણ મુજબ, કાયદા મુજબ આપણે હવે આ લોકતાંત્રિક ભારતમાં જાતિઓને અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને આર્થિક પછાત વર્ગ અને બિન અનામત વર્ગ આ રીતે વર્ગીકૃત કરેલા છે. એટલે મારું માનવું છે કે જે પણ લોકો સમાનતાની વાતો કરી રહ્યા છે એમણે સૌથી પહેલા તો અહીંયા સમાનતા લાવવાની જરૂર છે. હવે આગળ વાત કરીએ ગઈકાલે રાજકોટમાં જે થયું એના વિશે. યુજીસીનો જે કાયદો છે એને કાળો કાયદો ગણાવી ગઈકાલે વિરોધના ભાગરૂપે રાજકોટમાં સમગ્ર જે સૌરાષ્ટ્ર છે એમાંથી બિન અનામત વર્ગના જે પણ આગેવાનો છે બધા એકત્રિત થયા હતા અને એક મીટિંગ કરી હતી. આ મીટિંગમાં ખાસ દિનેશ બાંભણિયા, વરુણ પટેલ, દેવેન્દ્રસિંહ જાડેજા, મનોજભાઈ પનારા, મિલન શુક્લ આ બધા જ આગેવાનો જે છે એમના સહિતના ઘણા બધા આગેવાનો જે છે ઉપસ્થિત રહ્યા હતા. હવે આ બધા આગેવાનો એકઠા થાય એ પહેલા જ સુપ્રીમ કોર્ટે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન જે યુજીસી છે એના જે નવા નિયમો હતા એને આગામી આદેશ સુધી સ્થગિત કર્યાના સમાચાર જે છે સામે આવ્યા. એટલા માટે વિરોધ કરવા માટે એકત્રિત થયેલા બધા જે આગેવાનો હતા એમણે પણ પોતાનો જે વિરોધ હતો એને હાલ પૂરતો સ્થગિત કર્યો. પણ સાથે જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં અનામતની માંગણીને લઈને તેમણે વાત કરી હતી. એટલા માટે તેમણે શું કહ્યું સીધા તેમને પહેલા સાંભળીએ. આજે અમારી મીટિંગનો જેમ મુખ્ય ઉદ્દેશ્ય તો એ જ હતો કે ભાઈ જે યુજીસીનો કાયદો છે એના વિરુદ્ધ સવર્ણો એક થઈ અને કેવી રીતે લડત આપી શકે. પરંતુ સુપ્રીમ કોર્ટે જે આદેશ કર્યો અને નવો ડ્રાફ્ટ તૈયાર કરવાનું સરકારને કીધું, એટલે એક રીતે જોવો તો એ આ કાયદો રદ કર્યો. સુપ્રીમ કોર્ટે નવો ડ્રાફ્ટ તૈયાર કરવાનું કીધું એટલે અમે બધા ખૂબ આનંદ વ્યક્ત કરીએ છીએ. અને આજે જ્યારે અમે સવર્ણો ભેગા થયા છીએ ત્યારે હું ફક્ત વર્ણગૃહ બ્રાહ્મણ એટલે અમે ક્યારેય કોઈના વિરોધમાં હોઈ શકીએ નહીં. અને હમણાં જ આપણે બધાએ જોયું કે -40% જે લોકો હોય છતાં પણ એ ડોક્ટર બનશે છતાં અમે એનો વિરોધ કર્યો નથી. પણ જ્યારે કારણ વગર હું ફક્ત બ્રાહ્મણ છું, કોઈ ફક્ત ક્ષત્રિય છે કે કોઈ ફક્ત પાટીદાર છે, એના દીકરા દીકરીને જાતિના આધારે જો જેલમાં જવું પડે તો આવું ક્યારેય ચલાવી લેવા કોઈ સમાજ તૈયાર હોય નહીં. એટલે અમે આનો વિરોધ કરેલો હતો. અને આગળ ભવિષ્યમાં સવર્ણ એકતા મજબૂત થાય અને જે બિન અનામતના જે વર્ગો એમાં જે જ્ઞાતિઓ આવે છે એમને બધાને સાથે જોડી અને જે ખરેખર દરેક કોઈ રાજકીય પક્ષ નોંધ નથી લેતો એ બધા નોંધ લે એના માટેથી સંઘર્ષ એટલે કે પાટીદાર, બાહુબળ એટલે કે ક્ષત્રિયો અને બુદ્ધિ એટલે કે બ્રાહ્મણો આ ત્રણનો સમન્વય ચોક્કસથી આનું પરિણામ આવશે ને આવશે. હોય શકે બુદ્ધિ, પણ જે આપણા શાસ્ત્ર મુજબ જે વાત છે એની મેં વ્યાખ્યા આપી છે. મેં પહેલા જ કીધું કે વર્ણગુરુ બ્રાહ્મણ ચારેય વર્ણમાંથી ક્યારેય કોઈનો વિરોધ કરી શકીએ નહીં. અમારા મનમાં ક્યારેય કોઈ દેવો ભાવ પ્રગટ પણ ન થાય કે આનું કોઈ અહિત થાય. પણ જે મેં વ્યાખ્યા કીધી એક ખાલી ફક્ત ને ફક્ત અત્યારના સમય પ્રમાણે મેં જે વાત કરી છે અને આ બધાને ખબર છે કે અમને પહેલાથી શાસ્ત્ર મુજબ એવું ગણવામાં આવે છે. આજે કોઈ પણ બુદ્ધિશાળી વ્યક્તિ હોય બ્રાહ્મણની વ્યાખ્યામાં આવે, કોઈ પણ સંઘર્ષ કરતો હોય એ પાટીદારની વ્યાખ્યામાં આવે, કોઈ પણ બાહુબળ ધરાવતો હોય એ વ્યક્તિ ક્ષત્રિયની વ્યાખ્યામાં આવે. વર્ણ વ્યવસ્થા કર્મને આધીન હોય છે, ક્યારેય જન્મને આધારિત હોતી નથી. અમે આ જ સાબિત કરવા માંગીએ છીએ કે ફક્ત ને ફક્ત જેમ તમે મને પ્રશ્ન કર્યો એમ જ જ્યારે અમને કારણ વગર જેલમાં ધકેલવામાં એક બ્રાહ્મણ તરીકે આવે તો દુઃખ થાય. આ વાત આ મારા શબ્દો ઉપરથી જ સાબિત થાય છે. આનાથી વિશેષ મારે કઈ કહેવું. આ કોઈ જ્ઞાતિનો વિરોધ કરવા માટેથી સંમેલન બોલાવવાનું ન હોય. આના માટેથી એક ટેકનિક પ્રેશર હોય અને એ પ્રેશર
એવી રીતે ઊભું થાય કે જ્યારે કોઈ પણ જ્ઞાતિને અન્યાય થતો હોય ત્યારે પહેલા એના આગેવાનો આવે, આપ બધા માધ્યમ છો, પ્રેસ મીડિયા છે, એ વાતને ઉજાગર કરે ને પછી એનું રિઝલ્ટ ન આવે તો કોર્ટોનું માધ્યમ હોય, અને ક્યાંય જ્યારે ન્યાય ન મળે ત્યારે લોકો રોડ ઉપર આવે. ડાયરેક્ટ ક્યારે સીધા બધાને ભેગા કરી અને કોઈ વર્ગ વિગ્રહ ફેલાય એવું ક્યારેય અમે ઈચ્છતા નથી. આજ રોજ રાજકોટ ખાતે યુજીસી કાયદા માટે સ્વર્ણ સમાજની એક મિટિંગ રાખવામાં આવેલ અને જેના સંદર્ભમાં આજે જે કંઈ નિર્ણયો લેવાના છે એ આગળના મારા વક્તાઓએ આપને જાણ કરી. અને સુપ્રીમ કોર્ટે જે અમને ન્યાયિક અત્યારે પ્રક્રિયામાં ન્યાય મળ્યો પેલી પ્રથમ દ્રષ્ટિએ એવું લાગી રહ્યું છે. અને માર્ચની અંદર હવે નવા કાયદો લાગુ થશે ત્યારે ક્ષત્રિય સમાજની જે કંઈ અને સ્વર્ણ સમાજની જે કોઈ વ્યવસ્થા હશે એમાં ક્ષત્રિય સમાજ અને સર્વ સ્વર્ણ સમાજ એમાં સંપૂર્ણ ટેકો જાહેર કરે છે. અને આજ રોજ એવો એક નિર્ણય લેવામાં આવેલો છે ગુજરાતની અંદર કે ભાઈ એક સ્વર્ણ સમાજની એક કમિટી બને અને જે કોઈ અન્યાય થતો હોય એમાં એના માટે લડત આપવી પડે તો ક્ષત્રિય સમાજ અને સ્વર્ણ સમાજ, પાટીદાર સમાજ, બ્રહ્મ સમાજ, કુવાણા સમાજ બધા એકઠા થઈ અને એનો વિરોધ કરીએ એના માટે અમે ભેગા થયા. જ્યારે અત્યારના 77 વર્ષ આપણે આઝાદીને થયા છે, મહત્વનો મુદ્દો તો અમને એ લાગે છે કે આપણે જ્ઞાતિ જાતિના ભેદભાવ ભૂલી જવા જોઈએ. ત્યારે આવા કાયદા લાવી અને એકબીજાને જ્ઞાતિના ભેદ દેખાડવાનું કામ થઈ રહ્યું છે ત્યારે આ હવે જ્ઞાતિનું ઝેર પૂરું થાય એવું પણ અમે વિચારી રહ્યા છીએ અને સર્વ સમાજને સાથે રાખી અને આગળના નિર્ણયો લેશું. એક મીટિંગની વિનંતી બ્રહ્મ સમાજને કરવામાં આવી હતી અને બ્રહ્મ સમાજે તાત્કાલિક અસરથી સવર્ણ સમાજના આગેવાનોની મીટિંગનું આયોજન કર્યું. મીનવાઇલ સુપ્રીમ કોર્ટે અત્યારે હાલ પૂરતો યુજીસીમાં સ્ટે આપી દીધો છે એટલે નિર્ણયનું સ્વાગત કરી હતી. પણ ભવિષ્યમાં ચૂંટણીમાં આર્થિક ધોરણે અનામત લાગુ કરવામાં આવે, EWS ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લાગુ કરવામાં આવે, એને લઈ અને વિશેષ ચર્ચા કરવામાં આવી છે. અને આગામી દિવસોમાં ચૂંટણીમાં અનામત કેવી રીતે લાગુ કરાવી, કેવી રીતે લડવું અને કેવી રીતે રણનીતિ બનાવી અને જે દેશ લેવલે આખા સવર્ણ સમાજનું એકેડેમિક લેવલથી પતન કરી અને પોલિટિકલ લેવલ સુધી પતન કરવાની જે મોટી શક્તિઓ દ્વારા જે સાજિશ ચાલી રહી, તો એ સાજિશની સામે સવર્ણ સમાજ કેવી રીતે લડે, પોતાના વિદ્યાર્થીઓનું એકેડેમિક કેરિયર પણ જાળવે અને પોલિટિક્સમાં પણ કેરિયર જાળવે અને એડમિનિસ્ટ્રેશનમાં પણ સમાજ પોતાનું પ્રતિનિધિત્વ જાળવે, એના માટેનું પ્રથમ પગથિયું છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં EWS લાગુ કરવામાં આવે અને દેશમાં કે રાજ્યમાં આ યુજીસી જેવા સવર્ણ સમાજ વિરોધી ક્યાંય પણ કોઈ કાયદા લાવવાની જાણતા અજાણતા હિંમત ના કરે. આ તો એક સાજિશ જ હતી, પણ દેશનો સવર્ણ સમાજ જાગી ગયો અને આ સાજિશનો પર્દાફાશ કર્યો અને આટલું મોટું પોલિટિકલ પ્રેશર દેશવ્યાપી આવ્યું છે. એનો આ નિર્ણય છે. જો આ સમાજ સૂઈ રહ્યો હોત અને દેશમાં સવર્ણો જાગ્યા ના હોત તો એવી પરિસ્થિતિ નિર્માણ થવા જઈ રહી હતી કે સવર્ણ સમાજના દીકરાને પણ યુનિવર્સિટીમાં બ્લેકમેલ કરવામાં આવે, સવર્ણ સમાજની દીકરીને પણ બ્લેકમેલ કરી અને શોષણ કરવામાં આવે. આવા એક ભવિષ્યનું નિર્માણ થવા જઈ રહ્યું છે. પણ હું દેશના બુદ્ધિશાળી જાગૃત સવર્ણ સમાજનો આભાર માનું છું કે આજે રાજકોટ કે સૌરાષ્ટ્રના તમામ બિન અનામત વર્ગના લોકોની મિટિંગ થવાની હતી. તમામ સમાજના આગેવાનો આમાં ઉપસ્થિત રહેવાના હતા. સામાન્ય વર્ગના જે જ્ઞાતિઓ છે એ અહીંયા આગેવાનો ઉપસ્થિત રહી અને આ કાયદાનો વિરોધ કરવાના હતા. પરંતુ હમણાં જ અમને જાણવા મળ્યું કે આ કાયદા ઉપર સુપ્રીમ કોર્ટે સ્ટે લગાડ્યો છે, હવે લાગુ નહીં પડે. એ ખૂબ સારી બાબત છે. કોર્ટના આ નિયમને અમે વધાવીએ છીએ. હવે પછી સરકાર આ પ્રકારના મનગઢત કાયદા, કોઈ પણ સમાજને નુકસાન થાય, કોઈ પણ વિદ્યાર્થીને નુકસાન થાય એવા કાયદાઓ બનાવે નહીં, એવી અમારી રિક્વેસ્ટ છે. કાયદા ચોક્કસ તાકાતથી બનાવે. જે રીતે કોલેજ કેમ્પસની અંદર અને યુનિવર્સિટીની અંદર જે રીતે રેગિંગ થાય છે વિદ્યાર્થીઓને અને ખાસ કરીને દીકરીઓને જે પ્રોબ્લેમ થાય છે એની ઉપર કડકમાં કડક કાયદો બનવો જોઈએ. પણ એ જાતિ આધારિત કે ધર્મ આધારિત નહીં. કોઈ પણ ગુનેગાર હોય, કોઈ પણ જ્ઞાતિ જાતિનો હોય, એને સજા થવી જોઈએ.
અને પીડિત કોઈ પણ સમાજનો હોય, કોઈ પણ જ્ઞાતિનો હોય, કોઈ પણ ધર્મનો હોય, કોઈ પણ વિસ્તારનો હોય, કોઈ પણ પ્રાંતમાંથી આવતો હોય, એ અરુણાચલથી હોય કે ગુજરાતથી હોય, એ પીડિત છે તો એને ન્યાય મળવો જોઈએ અને ગુનેગારને સજા મળવી જોઈએ. આ પ્રકારના કાયદાની અમે અપેક્ષા રાખીએ છીએ. અમારી માંગ છે, સુપ્રીમ કોર્ટ ઉપર વિશ્વાસ છે, સુપ્રીમ કોર્ટ સૌનું ભલું કરશે. ભારતના નાગરિકોનો વિશ્વાસ છે સુપ્રીમ કોર્ટ ઉપર, બંધારણ ઉપર વિશ્વાસ છે. એટલે હવે જે આ સરકારે જે ભૂલ કરી હતી એવી ભૂલ આવતા દિવસોમાં નહીં થાય એવું મને લાગી રહ્યું છે. મારું નામ છે ભૂપતસિંહ જાડેજા. હું રાજકોટ કરણી સેના જિલ્લા પ્રમુખ. અને જે કાંઈ આ તમે યુજીસીના માટે આજે અમે નાગર બોર્ડિંગમાં બહુ સવર્ણ સમાજ સાથે મળી અને કરણી સેના સાથે મળીને એક ભવ્ય આયોજન કર્યું હતું કે ભાઈ એક મિટિંગ કરીને પછી અમે રોડ રસ્તા ઉપર આંદોલન કરવાના હતા, પણ બહુ સારા સમાચાર મળી ગયા કે કોર્ટે આ વસ્તુ ઉપર રોક લગાવી છે અને આ કાળો કાયદા ઉપર રોક લગાવી છે. પણ અમારી તમામ બધાની સુવર્ણ સમાજોની અને તમામ હિન્દુની આજે અમારી સાથે ઓબીસી વાળા છે, એસસી એસટી વાળા છે, બધા અમારા મિત્ર સર્કલ છે, એ બધા અત્યારે અમારી સાથે છે. તો એ લોકો એવું ઈચ્છે છે ક્યાંક ને ક્યાંક કે ભાઈ આવા કાયદા ન હોવા જોઈએ અને આજ આ કાયદાને રદ કરવામાં આવે એવી અમારે સરકાર પાસે અમારી વિનંતી છે. તો આ આગેવાનો દ્વારા જે વાત કરવામાં આવી છે તેને લઈને અને અમારા અહેવાલને લઈને તમારું શું માનવું છે? તમારો જે મત હોય એ અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.